કેમ છો તમે મજામાં? અત્યારે ગુડ મોર્નિંગ થઈ જશે આપણા ઘરે. અને મિત્રો તમે અત્યારે જોઈ લો નેક્સ્ટ લેવલ વ્યૂ. હો મિત્રો એ ઘટે નહીં, ફરતી કોઈ રમજો આ સબ હે મિત્રો. આજે આપણે વાડીએ નતા ગયા કારણ કે આ સવારમાં શનિવાર છે અને ભણવા જવાનું છે અત્યારે. તો હું તમને ભણીને આવીને મળું છું બપોરે. ટાટા. તો ફાઇનલી મિત્રો આપણે પાણી વાળવા પડામાં આવી જશે અને થોડુંક પાણી વાળને છે અમારું ઉપર પાણી વાળવા આવશે. અને હવે આપણે જઈશું ખાવા માટે. ખાઈને મળું. ફાઇનલી મિત્રો આપણે છે ને જમીને વ્યા છીએ વાડીએથી. અને મિત્રો આપણે પાણી વાળવા માટે પાછા પડામાં આવી જઈએ. તગારું પીરું છે એ નાખી દઈએ કાંઈ ઘર લઈને નાકું વાળે નાખ્યું અને બીજા નાકા પાણી પીવું જોઈએ. અને આપણે જવાનું છે વાડીએ પાણી પીવા માટે. હવે કાંઈક વાડી પીવું. તો મિત્રો હવે છે ને આપણે પાછા પડામાં આવી જશે. આ આપણે વાડી અને વાડીમાં સીધા પડામાં આપણે અત્યારે ઘઉંમાં પાણી વાળવી છે મિત્રો. આ બીટ છે બીટ અને આ છે રસકો. ઢોરને નાખવા નીણી મિત્રો. જોયા કહો આપણે રહ્યા પાણી ચાલુ છે જોઈ લે મિત્રો. તો મિત્રો કાંઈ કહું નાખું વાળ નાખું જોઈને વી અડધે પૂછી ગયું છે પાણી. અને જો આયા નાકું નથી રહેતું એટલે આયા પાવડું ને ધૂળ ભીને છીએ કહું જો મિત્રો. હવે પાક ઉપર છે હવે. અને આ બધી તો જીરું પાલા ઢગલો તડકો એમ છે મિત્રો. આપણે મિત્રો છે ને હવે જો ઘઉંમાં નાકું સંભાળીને આવ્યો અને જો આટલી પુકાડી દીધું એમ. પાણી વાળતા વાળતા 3 નાકા બાકી રહ્યા છે. પછી આપણે હારવાની છે મકાઈ. જે આગલા વિડીયોમાં આપણે મકાઈ વાઢી હતી ને એવડી હારવાની. અને મિત્રો હવે કાંઈક આપણે નાકું વાળી લો. પછી જો આ તગારું પણ પીડ્યું છે અને નાકું ભરાઈ જવા આવી જશે. તો કાંઈક નાકું વાળવું પડશે નક્સલ કહે છે. ચલો તો મિત્રો હવે આપણે નાકું તો ફાઇનલી વાળી નાખ્યું છે. હવે આપણે જોવા જવું પડશે કે નાકું કેટલું ભરાઈ ગયું છે. એટલે આપણે નાકું કાંઈક જોતા આવી. જો આજે આપણે ઘઉં છે. પવન બહુ છે ને તે આડા પડતા જાય છે. મકાઈ આમ જો આડી પડી આજે જો. અને હવે આપણે જો અડધે પૂજી જશે. હવે આપણે જોવાનું નાકું કેટલું ભરાઈ ગયું છે. તો હું કાંઈ નાકું જોઈ નાખું. તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો બોસા. હવે આપણે નાકું તો વાળી લીધું. હવે આપણે જઈશું વાડી તરફ કારણ કે પાણી તરસ લાગી ગઈ મિત્રો. અને આ છે આપણે બે ઠાંડા આવી જશે જે બીજી વાડી રહેશે. પણ આપણે સવારમાં ઠાંડા કાઢી લઈને લઈએ છીએ બળદ ગાડી. એનેથી આપણે નીણ હારવાની છે. જો 2 બળદિયા છે. અને મિત્રો હવે કાંઈક આપણે પાણી પીવાનું કે વાસું નાખી જવાનું છે. તો ચલો કન્ટિન્યુ. તો પડાય નહીં હતું સર હું આવી જશું. ઊભા છે પાણીની વાટ જોઈને પાણી કંઈ આવતું નથી. અને હવે જો આ એક શેલો ચારો બાકી રોશે પછી આપણે હારવું નહીં. એટલે આજ આખું દિન કામ જ કરવાનું છે. આ શનિવાર છે ફાઇનલી મિત્રો. હવે ને આપણે જો શેલો નાકું વાળે નાખ્યું જોઈ લો. શેલા નાકામાં પાણી જોવાય નાકું યકી છે નહીં. હવે આપણે ઘડીક ખીમીને મકાઈ હારવાની છે. નાકું ભરાઈ જાય પછી ટાંડાને જાય જોડવાના છે આપણે બળદિયાને. અને મિત્રો હવે છે ને હું કાંઈ આ ફોન સાચી ઉમેદો ચાર્જિંગ નથી. પછી આપણે ઠાંડા કાઢું જોડીને પછી તમને મળવી છે. ચલો તો ફાઇનલ મિત્રો આપણે મોટર બેન કરવા આવી જશે. અને કાકાનું જીરું જુઓ. આ બાજુ જીરું છે. ફેરતી કર મકાઈ વાઢી. અને મિત્રો આ છે પોડુની વાડી. અમારા કાકાની વાડી. બે અમારા કાકાની વાડી છે. આ મિત્રો જરાક નજર કરો તો આ જરાક તલ વાયા હતા સુકાઈ જશે. અને મિત્રો આવ્યા છે આપણો કૂવો જ્યાં પાણી આવે છે. અને હવે કહી દઈશું મોટરને બંધ. ફાઇનલી મિત્રો આપણે પોથા ભરીને જવાનું છે બહાર નાખવા કારણ કે મકાઈને ઢગલો કરવાનો. અને ભોડું આવ્યો શું ખાસ તું સમજી બતાડે છે કે તારે બોલવું છે. હું તપતા હાથમાં બધા શું ખાસ ખોખા પાક ખાય છે. ખોખા પાક બોલ તો યાર બોલવું બીજું કઈ. મિત્રો જો આપણે ખપ્પાળ લઈ લીધી છે અને પોથા ભરેલી ગાડી બહાર ઠલવાની છે. તો ચલો મિત્રો છે ને આપણે તો ઠાંડા ગાડી લઈને આવી જશે.
અને કાયન કહું ખાલી કરવાની છે. કાયન હું ગાડું ખાલી કરી નાખું છું. આછી ગાડી ખાલી કરીને છીએ અને ફૂલ થાક લાગી ગયો હોય. હવે આપણે ટાંડા લઈને જવાનું છે વાડીએ, અને વાડીએ જઈને બીજી ભરવાની થાય નક્કી નહીં, પછી નકર જાય હારવાની મકાઈ. તો ફાઇનલી મિત્રો આપણા હાથમાં ઢાંડા આવી જાય છે અને જઈશી લીલી મકાઈ ભરવા ઢોરને નાખવા માટે. અને અત્યારે 4 ભર હાર નાખી આપણે. હમણાં તમને નાજીને બતાડું કેટલી ખાઈ રહી. અને 2 ભર છે એ કાલ હારવાનું થશે, કારણ કે અત્યારે વાગી જશે 5:30 જેવો સમય થઈ જોઈએ. અને ગાયન જવા દે તો ફાઇનલી આપણે ઢાંઢાને સનસેટ જોવાનું, ઢાંઢાને ઉભા રાખી દીધા છે અને બાંધી દીધા કાંઈ કા. સાંજે આપણે તો જાહેર વાટેલી પડી ને મકાઈ ભરવાની છે. મિત્રો તો આટલું પડું આપણે ખાલી કરી નાખ્યું બગલા જો, અને ખાલી હવે આટલી બાકી કાલે 2 ફેરા જેવું થશે. એવો કાલે ઓલું કરવાની છે, હારવાની છે. અને અત્યારે કાંઈ હું મકાઈ ભરી લખું. ચલો તો ફાઇનલી મિત્રો આ જે મકાઈ હતી ને એ બધી ભરી નાખીએ. અને મિત્રો ફૂલ થાક લાગ્યો છે કાંઈ, આમ જો આપી જો. અને મિત્રો આમ જો સનસેટ થવા માંડ્યો છે. અને મિત્રો આને છે ને બધી હેતી કરી છે. તો ફાઇનલી મિત્રો હું છે ને મિલું માથે આવી જતું. આમ જો આખું ગાડું ભરીને છું, ઢાંઢા આવ્યા છે અને સનસેટ એમ થઈ ગયું મિત્રો. અને આપણે કહું જો પવન આડા પડવા મળ્યા, પાણી વળ્યું ને તે. અને કાલે 2 ફેરા થશે એ આપણે કરી નાખીશું કાલે સવારમાં. અને મિત્રો આ શનિવાર હતો અને હવે આપણે જઈશું વાડીએ. બેસજો મિત્રો, મજા આવે રાસ કાઢીને. હા મિત્રો સીધા હાલો જ નહીં આમ. ટીબડી જોઈ લો મિત્રો હાલે કે નહીં. એ મિત્રો શીલે આવેલા જાય અને આપણે શાંતિ બેહોર માથે. મિત્રો કઈ ઘટે જ નહીં, હું માથે બેસજો. પણ પેલા થોડોક વાંધો આવ્યો, પણ અત્યારે એવું મજા આવી. આપણે સુનિએ બધું કામ પૂરું કરી દીધું છે. આજનું કામ પૂરું કરી દીધું ને વીએ ધાબો ઉપર. અત્યારે મિત્રો દી પણ હાથમી જોઈએ, જોઈ લો કઈ ઘટે દી હાથમી જોઈએ. ફરતી કોઈ નજારો જોઈ લો પર. આયા ઠેરા પર નીંદ હારતા હતા. ઘઉં પાઈ દીધા છે મિત્રો. આજે મેળીમાં નથી જવાનું, કારણ કે કાકાણીને પાણી વાળવા નાખ્યું અને હલાય એવું જ રહેશે નહીં. અને તો આપણે કસરત તો કરવાની છે, એક્સરસાઇઝ. ચલો કન્ટિન્યુ. મિત્રો એક્સરસાઇઝ છે ને આપણે એક્સરસાઇઝ એ પૂરી કરી દીધી છે. અને મિત્રો ધીમે ધીમે અંધારું થતું જાય છે અને ફૂલ થાકી જશે મિત્રો. વ્લોગને આપણે આજે જ આપી છીએ. વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળે કાલે નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી રામ.